નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। અમદાવાદના નારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પર કરંટ લાગવાથી દંપતીના કરુણ મોત મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગત 8 સપ્ટેમ્બરના રોજ એક્ટિવા લઈને દંપતી નારોલ મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વરસાદી પાણી ભરાયેલું હતું। તે દરમિયાન વીજ કરંટ લાગતા બંનેના મોત થયા હતા। આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અહીં નજીકમાં સ્ટ્રીટ લાઇટના 2 પોલ નીકળી ગયા હતા જેના વાયરો ખુલ્લા પડી રહ્યા હતા જેના કારણે આ દંપતીને કરંટ લાગ્યો હતો અને તેઓના મોત થયા હતા। નારોલ મટન ગલી રોડ પર અગાઉ પડી ગયેલા લાઇટના થાંભલાની જાળવણી તથા રિપેરિંગ કામ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના કર્મચારી સૈયદ જહીર હસનભાઈ, એન્જિનિયરિંગ નયનભાઈ કાપડિયા તથા અજય દિનેશભાઈ પરમારની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં તેમણે તેમની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગના સાઇટ ઉપરના જવાબદાર ટેકનિકલ સુપરવાઇઝર જિગ્નેશભાઈ ગામિત અને આસિસ્ટન્ટ એન્જિનિયર પંકજભાઈ મછરારે પણ કામગીરી ઉપર દેખરેખ ન રાખીને નિષ્કાળજી દાખવી હતી જેના પગલે તેઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે। જય હિન્દ, જય ભારત।